તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં શનિવારના રોજ સાંજે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાપી ફન ફેસ્ટ 2025ના ભવ્ય સમારોહમાં હેમ્સ મ્યુઝિક ઇવેન્ટ દ્વારા દેશભક્તિ ગીતો તેમજ લીમડાદરના ગામના ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો હતો અને ગીત સંગીતથી ભરપૂર કાર્યક્રમને લઈ દર્શકો ઝૂમી ઉઠ્યા હતા। જિલ્લા વહીવટીતંત્રના સુચારુ આયોજનથી અનેકવિધ કાર્યક્રમ હજારો સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। તેમાં સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડવાનો જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરપૂર પ્રયાસ કરાયો હતો। ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય મિશન લાઈફ અને મુખ્ય થીમ સાથે જિલ્લામાં ઠેર ઠેર લોક જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું। ટકાઉ જીવનશૈલી પ્રત્યે લોક જાગૃતિ લાવવા માટે સરકારની અનોખી પહેલ છે લોકોએ ચોમેરથી આવકારી અને બિરદાવી હતી। હેમ્સ મ્યુઝિક ઇવેન્ટના વ્યારાના ઓર્કેસ્ટ્રાના કલાકારોએ શાનદાર દેશભક્તિ ગીતો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ગ્રુપના સાજિંદાઓએ કીબોર્ડ હેમંત ગામિત, ગાયક કલાકારો સુરભી ચૌધરી અને દર્શના પાટીલ, પ્રજ્ઞાબેન અને પટેલ, પ્રદીપ ચૌધરી, અલ્કેશ ચૌધરી, કલ્યાણીબેન પારીખ, સોહેમ તબલા વાદક, નૈતિક ગામિત, ઓક્ટોપેટ સુનિલ ગામિત અને ગિટારા વાદક શીલાસ ગામિત તેમજ લોક ડાયરાના કલાકારો શંકરભાઈ ચૌધરી, નીતિનભાઈ ચૌધરી, ઉલ્લાસભાઈ ચૌધરી તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ડોલાવી દીધા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।